જો આ છે ને જંબુદ્વીપ દેખાય છે, ગ્રીન કલર નો જે વચ્ચે આખું છે એ વચ્ચે મેરુ પર્વત છે અને ટ્રાયંગલ જે છે તે મનુષ્યોત્તર પર્વત છે, એટલે કે એની પછી મનુષ્ય હોય નહીં. અને પછી તમને બ્લુ કલર નું લવણ સમુદ્ર દેખાય છે, બરાબર. તો જંબુદ્વીપ થી નીકળતી વખતે સ્ટાર્ટ થાય તો ક્યાંથી સ્ટાર્ટ થાય તો જુઓ, ભરત ક્ષેત્ર આપણે જે ડ્રો કર્યું હતું એના બંને કોર્નર લેવાના. તો ભરત ક્ષેત્રના બંને કોર્નર ખ્યાલ આવે છે તમને? પૂર્વ સાઈડ અને પશ્ચિમ સાઈડ બંને કોર્નર જે પાણીમાં ભેગા થઈ રહ્યા છે એ બે પોઈન્ટ, ત્યાંથી બે બે દાડા નીકળે છે. દાડા મીન્સ વોટ કે ઉપરની સાઈડ એક નીચેની સાઈડ, એવી રીતે, અને લેફ્ટ સાઈડ પણ આવી રીતે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ અંતરે રહેલા દ્વીપ છે. દ્વીપ મીન્સ વોટ? પાણીની વચ્ચે જમીન. તો એવા કેટલા છે? તો ટોટલ દાડા છે તમે કાઉન્ટ કરશો બ્રાઉન કલરના તો એ 8 છે. બે નીચે, બે ઉપર, બે લેફ્ટ સાઈડ, બે નીચે. તો આવી રીતે 8 તમને દેખાશે. પણ એમાં દ્વીપ કેટલા છે તો તમે એક એક માં અંદર કાઉન્ટ કરશો ને બ્રાઉન પોર્શન, તો એ 7 છે. 7 છે. એકમાં 7 અને ટોટલ 8 દાડા. તો 8 દાડામાં 7 દ્વીપ, એમ ઇન્ટુ કરશો, ગુણ્યા કરશો, તો ટોટલ દ્વીપ તમારા કેટલા થશે? આઈલેન્ડ. બરાબર, બધાને ખ્યાલ આવ્યું? 56 કેમ છે અંતરદ્વીપ? 7 શું છે? એક દાઢામાં 7 દ્વીપ. એક દાઢામાં 7 દ્વીપ. અને દાઢા ટોટલ કેટલી છે? 8. એટલે 8 ગુણ્યા 7 એટલું કરીએ તો શું થાય જવાબ? 56 દ્વીપ છે. અહીંયા પણ મનુષ્યો રહે છે. એ કેવા છે આપણે પછી જોઈશું, પણ હમણાં ખાલી કેટલું જોવાનું છે? મનુષ્યો છે. તો ક્યાં ક્યાં ટોટલ મનુષ્ય છે? 15 કર્મભૂમિ, 30 કર્મભૂમિ અને 56 અંતરદ્વીપ. ટોટલ કરો બધા, કેટલા થાય છે? બધા અલગ અલગ કરજો. કોઈ બોલશે તો પછી બીજા બધા નથી કરતા. બધા પોતપોતાની બુકમાં કરો. 15 પ્લસ 30 પ્લસ 56 ટોટલ શું થયું? હવે બોલો કેટલું થયું બધાનું? બોલો ડિમ્પલ બેન, બધા બોલો. 101. બધાનું થયું 101 કે કોઈનું નથી થયું? 15 પ્લસ 30 101 થયું. એટલે 101 ભૂમિમાં મનુષ્યો રહે છે. આટલું આપણું ટોપિક હતું, એ કમ્પ્લીટ થયું. બધાને 101 ખ્યાલ આવ્યું કે હજી કોઈને નથી ખ્યાલ આવ્યું? 101 કેવી રીતે થાય, પછી આપણે 303 કેવી રીતે થાય એ જોઈશું. પહેલા આપણે 101 જગ્યા ઉપર એ લોકો રહે છે. એ ખ્યાલ આવ્યું બધાને ક્યાં ક્યાં રહે છે? 101. ચલો, તો હવે આપણે આગળ જઈએ કે 303 કેવી રીતે થાય છે. તો મનુષ્ય છે આપણે બધા કેવા છીએ? ગર્ભથી જન્મ્યા છીએ આપણે બધા. એટલે આપણે બધા કેવા કહેવાય? ગર્ભ જ, બરોબર. અને આપણે સમજો હમણાં આપણી ડેડ બોડી હોય, આપણો નાકનો કચરો હોય, આપણો આંખનો કચરો હોય, કાનનો કચરો, એ તમે ફેંકો તો એના ઉપર જે મનુષ્ય જન્મે આપણા જેવા, તો એ મનુષ્યને શું કહેવાય? કેવા મનુષ્ય કહેવાય? સમૂર્છિત. કેવા મનુષ્ય કહેવાય? સમૂર્છિત. એ લોકો જીવે મરે, જીવે મરે. એ લોકો બહુ મોટું આયુષ્ય ન હોય, તરત જ મરી જાય, તરત જ બીજા જન્મે, એના ઉપર મરી જાય, પાછા બીજા જન્મે. તો એમ સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ ઘણી બધી છે. તો આપણે ગર્ભજ મનુષ્ય, આપણા અસુચિ ઉપર જન્મે એ લોકો સમૂર્છિમ મનુષ્ય, અને આપણે જ્યારે જન્મ લેતા હતા ત્યારે આપણા જેવા, આપણે કીધું ને કે ઘણા એવા જીવો હતા જે અપર્યાપ્તપણે પણ મરી ગયા. એ લોકો પૂરા જન્મી શક્યા નહીં. તો એમ કરતા મનુષ્ય 3 પ્રકારના છે. પર્યાપ્તા, આપણે ગર્ભજ, સમૂર્છિમ અને અપર્યાપ્તા જીવો. એટલે 3 પ્રકારના જીવો છે મનુષ્યમાં. તો 101 ભૂમિ ઉપર જન્મે છે અને 3 પ્રકારના જીવો છે. એટલે ટોટલ તમારા 101 ગુણ્યા 3 કરો તો કેટલું થાય? 300.
303 ગણા. બરાબર 303. કોઈ એક કે બે જણા હમણાં જોઈન થયા છે તો એમનું જે મિસ થયું છે તો રેકોર્ડિંગ ચાલુ છે તો રેકોર્ડિંગમાં હવે તમે નેક્સ્ટ આજે સાંજ સુધી હું મૂકી દઈશ તો એમાં તમે જોજો કે 303 ભેદ કેવી રીતે થયા. તે છતાં પણ કોઈને પૂછવું હોય તો પૂછી લો. જે લોકો જોઈન થયા હતા એ લોકોને ખબર પડી 303 કેવી રીતે થયા. હજી પણ એક જણ મિસિંગ છે. લાસ્ટમાં 11 જણા હતા મને છોડીને 10 તો હજી એક જણ મિસિંગ છે. કદાચ એમનું થોડુંક જાય તો રેકોર્ડિંગમાં આપણે જોઈ લઈશું. ચલો જે લોકો જોઈન થયા છે એ લોકોને ખબર પડી કેવી રીતે થયા 303. હવે તમારી અમને તો પંડિતજીએ 303 લખી આપવાનું કીધું હતું ને ત્યારે અમારી પાસે આ બુક નહીં હતી ત્યારે અમે લોકો બેસીને લખતા હતા પણ તમારા માટે જયદર્શી તમારા સાહેબે 303 કેવી રીતે થાય છે એ પ્રોપર લખીને આપી દીધું છે. હવે એ તમે વાંચો. આપણે સ્ટાર્ટિંગના પહેલા વાંચીએ કર્મભૂમિના. તો જુઓ પેલું હું વાંચું છું. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા. પછી લખ્યું એ જ આખું લાઈન અપર્યાપ્તા અને એ જ આખી લાઈન સમૂર્છિમ એટલે એ તમારા 3 વિભાગ થઈ ગયા. પછી તમે ઘાતકી ખંડમાં પૂર્વ ભરત લીધું તો એમાં પણ 3 લેવાના ગર્ભજ પછી ગર્ભજ પર્યાપ્તા ગર્ભજ અપર્યાપ્તા અને સમૂર્છિમ તો આમે અપર્યાપ્તા જ હોય કારણ કે મનુષ્ય મેં કીધું ને મોટું ના જીવે તરત જન્મે તરત મરે તરત એટલે સમૂર્છિમ મનુષ્યના સમૂર્છિમ અપર્યાપ્તા હોય. તિર્યંચોમાં હોઈ શકે પર્યાપ્ત પણ મનુષ્યના અપર્યાપ્તા જ હોય. તો પછી તમે પૂર્વ ભરત જોયું. હવે તમે પશ્ચિમ ભરત જોશો. હવે ગાતકી ખંડ પૂરું થયું. હવે તમે જોશો તો પુષ્કર દ્વીપ ચાલુ થયું એમાં પૂર્વ ચાલુ થયું પછી એમાં પશ્ચિમ ચાલુ થશે. પછી આવી રીતે કરતા તમારે 3 બધા લેતા જવાના. તો કોને ન ખબર પડી પૂછી લો. તમને જે નામ છે 45 કેમ થયા કારણ કે આપણે 15 કર્મભૂમિ જોઈ હતી અને એ 15 કર્મભૂમિમાં 3 મનુષ્ય લેવાના. પહેલો ગર્ભજ પર્યાપ્તા બીજો સમૂર્છિમ અપર્યાપ્તા અને અપર્યાપ્તા જીવો એમ તમારે 3 લેવાના છે. તો 3 લેતા જશો તો 15 ગુણ્યા 3 45 થયા તમારા મનુષ્ય. આપણને 303 ભેદ મનુષ્યના શીખવાના છે. પહેલા 45 કેમ થયા એ ખ્યાલ આવ્યો કે હજી એક વખત રિપીટ કરું? બેન ગર્ભજ પર્યાપ્ત ને ગર્ભજ અપર્યાપ્તા બોલી શકાય? હા બોલી શકાય. તમને એમ યાદ રહે તો તમે પહેલા એ લાઈન લખો પર્યાપ્તા પછી ગર્ભજ અપર્યાપ્તા ને પછી સમૂર્છિમ. પણ સમૂર્છિમમાં અપર્યાપ્તા લગાડજો કારણ કે મનુષ્યના અપર્યાપ્તા જ હોય. તિર્યંચમાં પર્યાપ્તા હોઈ શકે તો પણ ચાલશે. બરાબર. આ 3 ભેદ છે મનુષ્યના એ હવે બધામાં લગાડવાના છે. હવે આપણે અકર્મ ભૂમિ જોઈએ તો જો ત્યાં પેલું શું આપ્યું છે જંબુ દ્વીપનો હિમવંત ક્ષેત્ર આપ્યું કારણ કે અકર્મ ભૂમિમાં પેલું એ આવશે. ત્યાં પણ ગર્ભજ પર્યાપ્તા ગર્ભજ અપર્યાપ્તા અને સમૂર્છિમ અપર્યાપ્તા એવી જ રીતે 3 નામ આવતા જશે. પછી પૂર્વ હિમવંત પશ્ચિમ હિમવંત ઘાતકી ખંડનું પછી પુષ્કર દ્વીપનું પૂર્વ પશ્ચિમ એમાં આગળ વધતા જવાનું અને 3 લખતા જવાના. પર્યાપ્તા અપર્યાપ્તા અને સમૂર્છિમ. ખ્યાલ આવે છે કેવી રીતે આ થશે 303? પહેલા આટલા સુધી 30 અકર્મ ભૂમિના કેટલા થશે? 30 ગુણ્યા 3 કરી લો એટલે 90. બરાબર. જાઓ અંતરદ્વીપ પર કે ફાસ્ટ જાય છે એક વખત રિપીટ કરીએ. બોલો. આટલા સુધી ખ્યાલ આવ્યું? 15 ના 45 કેમ થયા? 3 ટાઈપના મનુષ્યો અને 45 ગુણ્યા હવે તમારે અકર્મ ભૂમિ 30 છે તો 30 ગુણ્યા પાછા 3 કરવાના એટલે 90 થશે. એટલે 45 કરો પ્લસ 90 કરો. હવે 56 ગુણ્યા પણ 3 કરો કારણ કે 3 ટાઈપના અંતરદ્વીપમાં પણ મનુષ્યો છે તો કરો બધા ગુણ્યા કરો અને મને ટોટલ આન્સર કહો. પહેલા 15 ગુણ્યા 3 પછી 30 ગુણ્યા 3 અને 56 ગુણ્યા 3. જો ટોટલ કરો શું જવાબ આવે છે બધાનો?
15 ગુણ્યા 3 નો જવાબ શું આવ્યો? 40. બરાબર. 30 ગુણ્યા 3 નો જવાબ શું આવ્યો? 30 અકર્મ 90. ભૂમિ ગુણ્યા 3 મનુષ્ય. 90. બરાબર. હવે 56 ગુણ્યા 3, 56 અંતરદ્વીપ અને એમાં 3 ટાઈપના મનુષ્યો, ગર્ભજ પર્યાપ્તા, અગર્ભજ અપર્યાપ્તા, સમુચ્ચિમ અપર્યાપ્તા. 168. બરાબર. હવે ત્રણેયનું ટોટલ કરો. 303. હા, થયા બધાના 303. એટલે આવી રીતે મનુષ્યના ભેદ છે. જો અઘરું છે, એક વખત રિપીટ કરજો આખું વીક, તો પછી માઇન્ડમાં બેસી જશે પ્રોપર કે 101 ટોટલ મનુષ્યો છે, કારણ કે 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને 56 અંતરદ્વીપ, અને એ 101 ભૂમિમાં 3 ટાઈપના મનુષ્યો, એટલે 303. બરાબર. અનિતાબેન, આપણી જેનોલોજી બુકમાં 101 101 અને 101 નું ઈઝી વાળું છે, તો એ ફોટો નાખી શકું તો નાખજો એક પેજ ઉપર. હા, એ ફોટો ગ્રુપ ઉપર નાખજો. હમણાં મેં જે પીડીએફ શેર કરેલું એ તમારા જે વિચાર પાર્લા ગ્રુપમાં મેં એ નાખ્યું છે, એટલે 5 ફોટો એમાં સાથે છે. તો જોઈએ તો તમે એ શેર કરજો, અથવા તો જે અનિતાબેને ફોટોસ મોકલાવ્યા હતા, પારુલબેને મોકલાવ્યા હતા, ત્યાં સ્ટાર કરીને સેવ કરજો. તો એ તમારી પાસે હશે તો તમે ડ્રો કરી શકશો. પછી તમારા જે ડ્રો કરેલા હોય મને પર્સનલ વોટ્સએપ ઉપર મોકલજો. હું યસ કરું તો તમે ગ્રુપમાં મોકલી શકો છો, જેથી બીજા પણ એવું ડ્રો કરી શકે. તો 303 ભેદ બધાને ખ્યાલ આવ્યા કે હું રીડ કરું? અંતરદ્વીપમાં કેવી રીતે લખેલું છે? જો પહેલું લખેલું છે જંબુ દ્વીપનો લઘુ હિમવંત પર્વત, એટલે આપણે ઉપરની સાઈડ જઈએ એટલે લઘુ હિમવંત આવે. એમાં પૂર્વ એટલે કે તમારા જમણા હાથ સાઈડ, અને એમાં ઈશાન તરફ, કારણ કે નીચેની બાજુ છે ને એને ઈશાન કહેવાય. તમને હવે દિશાઓ ખ્યાલ આવશે. બરાબર. નીચેની બાજુ, ઉપરની બાજુ, તો આવી રીતે જે દાઢા નીકળે છે એનું અંતરદ્વીપ, એટલે લખાણ છે ને એને તમે પ્રોપરલી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે કઈ બાજુનું મનુષ્ય કેવા માંગે છે. એમાં પહેલી દાડા, એમાં બીજી દાડા, એમાં ત્રીજી દાડા, એમ 7 પૂરી થશે એટલે ફરીથી તમારો હવે ઈશાન ખૂણો પતી ગયો. હવે તમારો અગ્નિ ખૂણો સ્ટાર્ટ થયો. અગ્નિ ખૂણામાં 7, પછી ફરીથી તમારે હવે આ પૂર્વ બાજુનું પતી ગયું. હવે તમે પશ્ચિમ બાજુ આવો અથવા તમે ઉપરની બાજુ જાઓ, તો તમને જે રીતે જોઈએ એ રીતે તમે તમારી બુકમાં લખી શકો છો. અને ના લખવું હોય તો ખાલી બુકમાં રીડ કરજો. જો એટલું બધું ના લખવું હોય પણ રીડ કરતા તમને ખ્યાલ આવશે વાયવ્ય ખૂણો કયો, અને તમને દિશા ન ખ્યાલ આવે તો કોઈક તમારી ઘરમાં ગુજરાતી ભણ્યું હોય તો પૂર્વ પશ્ચિમ જો આ બાજુ કરો તો ઉત્તર ઉપરની સાઈડ અને દક્ષિણ નીચેની સાઈડ પ્લસ કરીએ ને આપણે, પછી બે ખૂણાની વચ્ચે કયું આવે ગુજરાતી દિશા, તો એક એ પણ લખીને જેને પણ આવડતું હોય તો એ ગ્રુપ ઉપર મોકલજો કે બધાને ખ્યાલ આવે ઈશાન કઈ બાજુ આવે, વાયવ્ય કઈ બાજુ આવે, નૈઋત્ય કઈ બાજુ આવે, કયા બે દિશાની વચમાં કઈ વિદિશા આવે. તો એ તમારા ઇંગ્લિશમાં બી હશે મે બી, તો તમે એ પણ મોકલી શકો છો. તો આ તમને આટલા સુધી ખ્યાલ આવ્યો? બોલો. 56 દ્વીપનો ફોટો મેં મોકલ્યો છે. હા, ખ્યાલ છે. હા, એટલે એમાં જંબુદ્વીપ એવી ને? રીતે, હા જંબુદ્વીપ ને 56 અંતરદ્વીપનો બી મોકલ્યો છે. હા હા એમાં ખાલી અંતર જે ઓલી દાડાઓ છે ને, હા હા ને હવે એ આપણે પણ શેર કેમ નથી કરતા? પછી ઘણા મને નથી જોતા ને તો એમને ખ્યાલ નથી આવતો હું શું કહેવા માંગુ છું. એટલે ચાલશે. પેજીસ આપણી પાસે છે પણ હું હમણાં શેર નથી કરતી. હવે મારે નેક્સ્ટ તમારે શું સમજાવવું છે? ડ્રો કરવા માટે તમને શું જરૂરી છે એ બતાવો. જે પણ જંબુદ્વીપની અંદર તમે 13 વસ્તુ દોરો, બરાબર? તો જનરલી કેવું છે, હમણાં તમે ઇક્વલી દોરો છો 13, પણ જંબુદ્વીપમાં નિયમ છે કે ભરત ક્ષેત્ર સમજો હું 2 આંગળીનો દોરું છું, તો એ અને એના પછી જે પર્વત આવે એ મારે 4 આંગળીનો સ્પેસ રાખવાની છે. એ એનાથી ડબલ સ્પેસ હોય એટલે કે પર્વત. હવે એ પર્વત પછી એક અકર્મ ભૂમિ આવે છે, તો ત્યાં તમારે 8 આંગળીની એ અકર્મ ભૂમિ દોરવાની. એના પછી જે પર્વત આવે એ 16 આંગળીનો હોય. એના પછી એક અકર્મ ભૂમિ આવે એ 32 આંગળીની હોય. અને એના પછી મહાવિદ્ય આવશે ને આખો પટ્ટો, એ 64 આંગળીનો હોય. એટલે આવી રીતે હું શા માટે કહું છું કે તમને આઈડિયા આવે કે જે ભરત ક્ષેત્ર આટલું છે તો એના કરતા ડબલ પર્વત છે, એના કરતા ડબલ અકર્મ ભૂમિ છે, એના કરતા ડબલ અકર્મ ભૂમિની આગળનો પર્વત છે,
એના કરતા ડબલ એટલે મહાવિદ્ય સુધી 64 ગણું વધી જાય બધું. કેમ વધી જાય ખબર પડી, પછી ઓછું થતું જાય. સમજો 64 ગણું મહાવિદ્ય છે તો એની પાછળ જે નીલવંત પર્વત છે એ 32, કેમ 32 આંગળી, એનાથી અડધું થઈ ગયું, પછી અડધું અડધું થતું જશે. તો ફરીથી ભરત જેટલું હતું ને એટલું જ એરાવત ક્ષેત્ર આવી જશે. તો આ તમારે છે ને ડિફરન્સ બતાવવાનો. તમે જ્યારે 13 પોર્શનમાં જંબુદ્વીપ ડિવાઈડ કરો ત્યારે તમારે ભરત ક્ષેત્ર નાનું બતાડવાનું, એનાથી જરાક મોટું પર્વત બતાડવાનું, આગળનો અકર્મ ભૂમિનો પટ્ટો એનાથી જરાક મોટો બતાડવાનો. તો તમારા માઇન્ડમાં શું ખ્યાલ આવે કે આનાથી આ જગ્યા મોટી છે. જો તમે ઇક્વલ કરશો ને તો તમને શું માઇન્ડમાં બેસશે કે ભરત મોટો છે, મહાવિદ્ય મોટો છે, અકર્મ ભૂમિ નાનું છે, કે પર્વત નાના છે. પણ ના, એવું નથી. તો હું તમને શું હોમવર્ક આપવા માંગુ છું એ બધાને ખ્યાલ આવ્યું? તમારે કેવી રીતે ડ્રો કરવાનું છે? નાનો બેડરૂમ તમે આર્કિટેક્ટના એમાં દોરો તો નાનો દોરો, અને જરાક મોટો બતાડવો હોય તો તમે જે મોટો માસ્ટર બેડરૂમ હોય ને થોડો પેન્સિલથી મોટો બતાડો કે નહીં. તો એવી રીતે જ્યારે તમે 13 પ્લેસ ડ્રો કરો ત્યારે ભરત કરતા પર્વત બાજુનો છે. આપણે જે હમણાં પીડીએફ શેર કર્યું ને એમાં બધા ઇક્વલ હતા, તો તમે ઇક્વલ નહીં ડ્રો કરતા, તમે થોડું થોડું વધારતા જજો મહાવિદ્ય સુધી, અને મહાવિદ્યથી પછી પાછું થોડું થોડું ઘટાડતા જજો. એટલે મોટું જો ફૂલસ્કેપ પેપર હોય તો તમે લાઇન્સ જો ભરત ક્ષેત્ર એરાવત ક્ષેત્રની લાઈન ઇક્વલ રાખજો, પછી જે પર્વતની રાખો દોઢ લાઈન રાખો તો દોઢ રાખજો, પછી 2, પછી 3, પછી 4, એવી રીતે જરાક જરાક કરશો ને તો તમને આઈડિયા આવશે કે મોટું થતું જાય, એકચ્યુઅલી ડબલ થતું જાય. પણ આપણી પાસે એટલું મોટું પેપર નથી કે આપણે ડબલ કરીએ. તો ડબલ કરતા હમણાં ડ્રો કરતી વખતે થોડુંક મોટું બતાડજો. બરાબર? તો આપણે જો યોજન વાઇઝ જઈએ તો 526 યોજન છે ભરત ક્ષેત્ર, તો એનાથી ડબલ પર્વત પકડવાનું, એનાથી ડબલ તમારે આગળ કાઉન્ટ કરશો ને તો 1 લાખ યોજન બધાનું ટોટલ થશે. 1 લાખ યોજનનો જંબુદ્વીપ. ખ્યાલ આવ્યો શા માટે હું તમને 1 લાખ કહું છું? તો 1 લાખ કેવી રીતે ડિવાઈડ છે? બધામાં ઇક્વલી ડિવાઈડ નથી. સૌથી મોટો હાઈએસ્ટ પાર્ટ મહાવિદ્યને મળે છે, અને પછી એનાથી અડધું એના પછીના પર્વતો, આમ અડધું એમ કરતા ભરતને ખાલી આટલો જ જગ્યા મળે છે. બધાને ક્લિયર થયું આ વસ્તુ? હવે એવી જ રીતે આપણો જંબુદ્વીપ 1 લાખ યોજનનો છે. તો જે લોકોએ 5 સર્કલ ડ્રો કર્યા છે તો એ 5 સર્કલમાં પણ લવણ સમુદ્ર જંબુથી મોટો હોય તો તમે મેરુ પર્વતથી જો જંબુદ્વીપ સમજો કે 5 સેન્ટીમીટર બનાવ્યું છે તો એકચ્યુઅલી લવણ સમુદ્ર એનાથી ડબલ કરવાનું છે, એટલે કે 10 સેન્ટીમીટર બતાવવાનું છે. 5 અને 10 લવણ સમુદ્ર, અને એના પછી ઘાતકી ખંડ છે તે 20 બતાડવાનું છે, અને એના પછીનો પર્વત છે તે 40 બતાવવાનું છે. પણ આપણી પાસે સ્પેસ નથી તો તમે શું કરશો? થોડુંક મોટું બતાડવાનું ટ્રાય કરવાનું. લવણ સમુદ્ર એનાથી ઘાતકી થોડુંક મોટો બતાડજો, એનાથી થોડુંક મોટો લવણ કાળો સમુદ્ર બતાડજો, અને એનાથી મોટો તમે અર્ધદ્વીપ બતાડજો. એટલે બધાને ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? કારણ કે તમે જો નાનું ડ્રો કરશો એટલે તમને થશે લવણ સમુદ્ર નાનું છે, પણ આપણો જંબુદ્વીપ છે ને એના કરતા આ ડબલ છે. એટલે આપણું 1 લાખ યોજનનું સર્કલ બનાવવું તો 2 લાખ યોજનનું આ સર્કલ છે. તો આ બાજુ પણ 2 લાખ વધે, આ બાજુ પણ 2 લાખ વધે લવણ સમુદ્રમાં. અને પછી ઘાતકી ખંડ 4 લાખ યોજન, કારણ કે સર્કલ જ તમારું 4 લાખ યોજનનું બનાવવાનું છે તમારે. અને કાળો સમુદ્ર 8 લાખનો, અને પુષ્કર દ્વીપ 16 લાખનો. આ બધાને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? આગળનો દ્વીપ સમુદ્ર વધતા જાય. હવે તમને કેટલા કહું છું દ્વીપ સમુદ્ર? અસંખ્ય. તો તમે ખાલી ઇમેજિન કરો કે આ 1 લાખનો જંબુદ્વીપ આટલો મોટો છે, એમાં આપણું આખું ભારત એટલે અમેરિકા બધા 7 કોન્ટિનેન્ટ્સ બધું આવી ગયું, અને એ તો એક જ નાના પાર્ટમાં આવી છે ભરત ક્ષેત્રના. આખું ભરત ક્ષેત્ર આપણે કવર પણ નથી કર્યું, અને એનાથી ડબલ જો પર્વત હોય, એનાથી ડબલ આટલો મોટો જંબુ હોય તો તમે વિચારો લવણ કેટલું હોય, અને લવણ પછીનો ઘાતકી કેટલો હોય, ઘાતકી પછીનો કાળો સમુદ્ર કેટલો હોય, બધું તત્વચિંતન કરો. શા માટે? કારણ કે જો આટલા મોટા સમુદ્ર હોય તો એ પાણીથી ભરેલા હોય બધા,
એટલે પાણીમાં જીવો કેટલા? હવે તમને આઈડિયા આવે છે? અને અસંખ્ય સમુદ્રો, આપણે તો ખાલી જૂ પર જઈએ તો કેટલો મોટો બીચ દેખાય, તો એ તો એક બિંદુ જેટલું, બરાબર, ભરત ક્ષેત્રમાં એક બિંદુ જેટલું. તો ભરત ક્ષેત્ર કરતા તો લાખો લાખો, એટલે આ લવણ સમુદ્ર તો કેટલું મોટું. હા, એનું પાણી ભરત ક્ષેત્રમાં આવે છે, એટલે તમે પાણી ચાખશો તો મીઠાવાળું હોય કે નહીં, દરિયાનું પાણી. હા, તો એ આપણી અંદર આવે છે, એ બરોબર. અને તમે હજી ઉપર જશો ને સેટેલાઇટ થી, તો તમે આંદામાન સાઈડ જશો ને તો તમને કાળું પાણી દેખાશે. આપણે પહેલા જમાનામાં કહેતા હતા કાલે પાણી કી સજા, ખ્યાલ છે તમને? તો એ કાળો સમુદ્ર, કાળું પાણી પણ અંદર એવી રીતે આવે, ક્યાંકથી આગળ આવશે તમને ભણવામાં. તો આવી રીતે આ બે પાણી ખબર છે, પણ પાછળના જે પાણીઓ છે ને, તો હવે એવી રીતે સાત્ર પૂજા જે લોકો ભણાવતા હોય, 8મો જે દ્વીપ છે એ નંદીશ્વર દ્વીપ છે. એ દ્વીપ, હવે તમે ઇમેજિન કરો, આ જો 1 લાખ હોય તો કોઈ હોમવર્ક કરી આવશે કે 8મા દ્વીપનું માપ કેટલું હશે? હોમવર્ક આપું? ડબલ કરવાનું. 8મું દ્વીપ છે, ડબલ કરતા તમે વચ્ચે 8 સમુદ્ર બી આવશે, બરાબર. તો ત્યાં છે ને ઇન્દ્ર મહારાજા ઉપરથી નીચે આવે શાસ્ત્ર ભણાવવા, તો પોતાનું વિમાન પાર્ક કરે, અને ત્યાંથી, કારણ કે એમનું વિમાન 1 લાખ યોજનનું હોય, હવે આપણો જંબુદ્વીપ 1 લાખ યોજનનું, એમાં એમને બિહારમાં આવીને મહાવીર સ્વામીને ઉપાડવા હોય, તો ઉપાડે તો ત્યાં વિમાન ક્યાં મૂકે? કારણ કે આખું જંબુદ્વીપ 1 લાખ યોજન, એટલું મોટું તો ખાલી એમનું વિમાન છે. તો કેવી રીતે પાર્ક કરે? એટલે એમને કેમ 8મા દ્વીપ પર જવું પડ્યું? કારણ કે એટલું મોટું પાર્કિંગ પ્લેસ ક્યાં છે? 8મા દ્વીપ. હવે એ આખું વિમાન પાર્ક કરે, હવે ત્યાંથી ઉડીને અહીંયા આવે, તો વચ્ચે 7મો સમુદ્ર, 6ઠ્ઠો સમુદ્ર, 5મો સમુદ્ર, ચોથો, બધા આવતા જાય કે ન આવતા જાય એમને? હા, તો એ સમુદ્રમાં એક પાણી ઈક્ષુ રસ જેવો છે, એટલે કે શેરડીના રસ જેવો મીઠો, એક ધ્રુત જેવો છે, એટલે કે ઘી જેવો, બરાબર. તો આવી રીતે એ પાણીઓ વચ્ચેથી લેતા આવે કે ચલો પ્રભુને મારે નવડાવવાના છે, શાસ્ત્ર ભણાવવાની છે, તો બધા પાણી ભેગા કરતા જાઉં. એટલે એમનો જે રસાલો હોય, તો કોઈક દેવ 1 પાણી લે, કોઈક દેવ 2 પાણી લે, કોઈક દેવ 4 પાણી લે. એટલે આપણે શાસ્ત્રમાં કોઈક લોકો ખાલી દૂધ મિશ્રિત કરે, કોઈક જરાક સાકર નાખે, કોઈક જરાક ઘી નાખે. તે 5 વસ્તુ પણ નાખી શકો, 4 પણ નાખી શકો, 3 પણ નાખી શકો, 2 પણ નાખી શકો, ખાલી પાણી પણ ચાલે. ઓરિજિનલી તો એ 5 વસ્તુ છે, તે એ લોકો ધ્રુત નથી નાખતા, સાકર નથી નાખતા, ઈક્ષુરસ નથી નાખતા, એવું પાણી જ લે છે. એટલે તમારે ખાલી પાણી એવું બનાવવાનું છે, તેવું લાવ્યા છે એવું. બાકી તમારી વસ્તુ નથી, અને કોઈ કે હાય તું ઘી નાય વધે, હાય તું શક્કર નાય વધે, તો એવું નથી. તમે કોઈ પણ સાદા પાણીથી પણ પક્ષાલ કરી શકો. અને હમણાં વરસાદ પડે છે, અને વરસાદનું પાણી જો તમે લઈ શકતા હો એક કોઈક બાઉલમાં તમારું, તો એ પાણી તો શ્રેષ્ઠ છે. તમે જો એ પાણી કોઈને અડ્યું નથી, નળમાં ગયું નથી, કેમિકલ પડ્યા નથી, તો એ પાણીથી પક્ષાલ સર્વશ્રેષ્ઠ છે. એટલે દૂધ તો એકદમ નામનું એક ટીપું નાખવાનું કે દેવો ધ્રુત જેવું ક્ષીર સમુદ્રનું પાણી લાવ્યા હતા, પણ એ ન હોય તો પણ ચાલે. પછી એ હોય ને એટલે હવે પ્રથા પડી કે સાદા પાણીથી બધા પક્ષાલ કરે, કરવું જ જોઈએ, નહીં તો ચિકાસ રહી જાય. પણ તમારે 2 કરવાની જરૂર નથી, તમે એક કરો, સાદા પાણીનું કરો તો પણ ચાલે, આ 5 વસ્તુ વાળું કરો તો પણ ચાલો. એ પાણીમાં તમે કસ્તુરી એ વગેરે જેટલા ઉત્તમ દ્રવ્ય તમારા ઘરે હોય નાખો તો એ પણ ચાલે. તમે રોજ ઈક્ષુરસ 1 ચમચી નાખો તોય ચાલે, બરાબર. એટલે એમાં હવે કોઈને કન્ફ્યુઝન નથી. આ શાસ્ત્રમાં કેમ 8મા દ્વીપ ઉપર ઇન્દ્ર મહારાજા જાય છે, ખ્યાલ આવ્યો બધાને? કારણ કે આટલા બધા દ્વીપ સમુદ્ર છે, અને છેલ્લો છે એનું નામ છે સ્વયંભૂ રમણ સમુદ્ર. છેલ્લો ભગવાને કેવળ જ્ઞાનથી જોઈને કીધું છે. તો આગળ અમને બૃહદ સંગ્રહણીમાં આ બધા દ્વીપના સમુદ્રના નામો લખવામાં આવ્યા હતા. બધાના તો નહીં, પણ અમુક 100, 150, 200 જેટલા અમને આવેલા, કે તમને જેટલા યાદ રહે એટલા તમે કરો. કારણ કે કરોડોમાં છે દ્વીપ સમુદ્ર, 1-2 નથી, 100-200 નથી, કરોડો પણ નહીં, એનાથી વધારે અબજોમાં છે આ દ્વીપ સમુદ્ર, બરાબર. અને કેટલા મોટા હશે તમે ખાલી જુઓ. અને સપક શ્રેણી જે આપણે કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ, આ જીવે સપક શ્રેણી માંડી. કોઈકનું માઇક ઓન છે તો બંધ કરી દેજો.
તો એમાં શું છે, સપક શ્રેણી માંડે તો શાસ્ત્રમાં લખ્યું કે સપક શ્રેણી જ્યારે તમે માંડો તો કેટલી તકલીફ પડે જીવને, કેટલી તકલીફ પડે કર્મ તોડવામાં. તો લખ્યું કે આ સ્વયંભૂ રમણ જે સમુદ્ર છે જેટલું મોટું છે, રેખાબેન તમારું ઓન છે માઈક, તો એ તરવા માટે તમે 2 હાથથી તરો આટલો મોટો સ્વયંભૂ રમણ, અને તમને કેટલી તકલીફ થાય, એટલી સપક શ્રેણી માંડતી વખતે આત્માને તકલીફ થાય. આ સાંભળ્યું છે તમે વાક્ય શાસ્ત્રનું કે નથી સાંભળ્યું? નહીં, કારણ કે સ્વયંભૂ રમણ ક્યાં છે તમને ખબર નથી. તો જો આ હું તમને માપ કહું અને તમે ડબલ ના હિસાબે ખાલી ઇમેજિન કરો કે 1 લાખનું જંબુદ્વીપ, પાછળનું 2 લાખ, એમ કરતા તો છેલ્લાની તો તમે સ્વયંભૂ રમણ એટલે તમને ઇમેજિન થાય છે કે કેટલો મોટો હશે. આપણે બધા જણા જેટલા હમણાં દુનિયામાં છે ને બધા એક સમુદ્રમાં ઉભા રહી જાવ તો લાઈન એન્ડ કયા સમુદ્ર પર પહોંચશે એમ ખ્યાલ આવે છે થોડો? અને કેટલો મોટો હશે? એટલા માટે જૈન જ્યોગ્રાફી ભણવી જરૂરી છે. હવે આપણે જીવ વિચાર કનેક્ટ કરીએ જ્યોગ્રાફી સાથે, તો એમાં પાણી કેટલું ખાલી ઇમેજિન કરો. અને બધા દ્વીપ છે તો એ બધા દ્વીપ પર માટી તો હશે કે નહીં? તો માટીમાં જીવો કેટલા? કારણ કે મનુષ્ય દ્વીપની બહાર નથી, પૃથ્વી કાય આપકાય તો એ બધું છે કે નહીં? તો એ બધા હોય તો કેટલા જીવો હમણાં માટીમાં છે તમે ઇમેજિન તો કરો. અને એમાં જો મારો જન્મ થાય પછી આપણને આ પૂરું થશે ને, બધા દેવનું પૂરું થઈ જશે નેક્સ્ટ ટાઈમમાં, તો તમને આવશે બધાના આયુષ્ય કેટલા મોટા. હવે હું ત્યાં જાઉં અને આટલું મોટું મારું આયુષ્ય હોય તો હું ક્યારે બહાર નીકળું એમાંથી, અને ક્યારે મારો મોક્ષ થાય? મારે દરેક વખતે જન્મવાનું, મરવાનું, અને દરેક વખતે જે લોકો 1 સેકન્ડમાં જન્મીને મરે છે ને આપણને જેટલી પીડા થશે ને એટલી 1 સેકન્ડમાં પીડા ભોગવવાની તમારા આત્માએ. તમે વિચાર કરો ખાલી, 1 સેકન્ડમાં મૃત્યુની પીડા. હમણાં તો તમને 100 વર્ષ નથી, પણ જો તમારો આ જ મૃત્યુની પીડા દરેક સેકન્ડે હોય, તમને શું હાલત તમારી થાય? ઇમેજિન થાય છે? તિરંજમાં ગયા અને અપર્યાપ્તપણે જન્મ્યા અથવા નિગોદમાં ગયા તો ત્યાં તો 1 જ સેકન્ડનું હમણાં આપણે સમજવા માટે આયુષ્ય લઈએ છીએ. તો 1 જ સેકન્ડ આયુષ્ય હોય, તમે જન્મ્યા, તમે મર્યા, એટલે જન્મવાની પીડા મરવાથી મોટી છે. તો એ જન્મ્યા અને મર્યા કન્ટિન્યુઅસ તમારું 24 કલાક 365 દિવસ આ જ પીડા ભોગવવાની. ઇમેજિન થાય છે કેટલી પીડા? કારણ કે નરકનો જીવ 33 સાગરોપમમાં બહાર આવી જશે. 33 સાગરોપમ એટલે કેટલું? તો 33 સાગર નું પાણી રોજ એક બૂંદ ખતમ થાય. એ જ્યારે 33 સમુદ્ર ખતમ થાય ત્યારે 7મી નારકીનો જીવ નરકમાંથી બહાર આવી શકે. તો એના કરતા એ વધારે તમે જો નિગોદમાં જાઓ કે પૃથ્વીગાયમાં જાઓ તો તમે એનાથી પહેલા બહાર આવી શકો નહીં. તો હવે આટલો મોટો કાળ જવું છે, ખાલી આવું ચિંતન આપણે અહીંયા કરવાનું છે. ખ્યાલ આવે છે શા માટે જીવ વિચાર ભણવાનું છે? પહેલા તો જીવો કેટલા છે, ક્યાં ક્યાં છે, તેમની આયુષ્ય શું છે, હું ક્યાં ક્યાં જઈ શકું. તો હું નરકમાં પણ જઈ શકું, 7 એમાંય પર્યાપ્ત અપર્યાપ્તમાં જઈ શકું, હું તિરંજમાં પણ જઈ શકું, સ્થલચર, જેલચર, ખેચર, પર્યાપ્ત અપર્યાપ્ત, પછી મનુષ્યમાં 303માં આવી શકું. પછી નેક્સ્ટ આપણે જોઈશું નેક્સ્ટ ગુરુવારે દેવો. તો દેવોના પણ ઘણા બધા પ્રકાર છે. તો એ બધામાં હું જઈ શકું અને હું ખુશ થાઉં કે દેવગતિમાં મને મળ્યું. તો એ દેવગતિના આપણે આયુષ્ય પણ જોઈશું, પછી એ લોકોને શું કામ મળે છે એ પણ જોઈશું, એ લોકો દેવો મરીને ક્યાં જાય એ પણ જોઈશું. તો તમને થશે કે હવે મારે દેવમાં જવું છે કે નથી જવું. કારણ કે ખાલી આ ગાથાઓ નહીં, આ ગાથા કેટલી હતી? એક જ મનુષ્યની, પણ આપણને ભણવાનું કેટલું બધું આવ્યું એમાં, એ ક્યાં છે મનુષ્યો. પછી આપણે જોઈશું કે આંતરદ્વીપમાં રહેનારા મનુષ્યો શું કરે, શું ન કરે. તો એ બધું અહીંયા આપણને પેરેગ્રાફ છે, આપણે આજે વાંચી લઈએ, પૂરું કરીએ. જંબુદ્વીપના ભરત અને હિમવંત ક્ષેત્રની વચમાં હિમવંત પર્વત છે, તેમજ ઐરાવત અને હિરણ્યની વચમાં શિખરી પર્વત છે. આ બંને પર્વતો પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્ર સુધી લંબાયેલા છે અને બંનેને 2 દાઢા છે અને એક દાઢા ઉપર 7 દ્વીપ છે અને માટે એને 56 અંતરદ્વીપ કહેવાય છે.
એ યુગલિક ક્ષેત્ર છે એટલે કે ત્યાં યુગલિકો જન્મે છે, આપણા જેવા મનુષ્ય નહીં. 15 કર્મભૂમિ અને 30 અકર્મભૂમિ, 56 અંતર્દ્વીપ, એમ કુલ 101 મનુષ્ય ક્ષેત્ર છે. આ મનુષ્યના 101 ભેદોના પ્રથમ 2 ભેદ થાય છે, ગર્ભજ મનુષ્ય અને સમૂર્છિમ મનુષ્ય. અને એ બધાના ગર્ભજ મનુષ્ય પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ 2 ભેદ થાય છે, એટલે કુલ 303 ભેદ મનુષ્યના થાય છે. તો તમે આમાંથી કોઈને કઈ ન સમજાયું હોય તો હું સમજાવું, અને નહીં તો હજી એક મારે અંતર્દ્વીપમાં પણ એવી રીતે ડિફરન્સ બતાડવું છે કે તમારો જે ફોટો છે એમાં જે પહેલું દ્વીપ છે એ નાનું હોય અને એનું આપણા જંબુદ્વીપ થી 100 યોજન ડિસ્ટન્સ હોય. કેટલું હોય? 100. અને બીજું જે દ્વીપ છે એ 200 દ્વીપનું ડિસ્ટન્સ હોય અને ત્રીજું દ્વીપ છે એનું 300 યોજનનું ડિફરન્સ હોય. તો એમ એક દ્વીપથી બીજા દ્વીપનું અંતર ધીરે ધીરે વધતું જાય. 100 યોજન હતું, પછી 200 થયું, પછી 300 થયું. તો એમ છઠ્ઠા અને સાતમા વચ્ચેનું જે દ્વીપ છે દાઢામાં, એ બંનેનું અંતર તમારે 600 યોજન બતાડવાનું છે. એટલે તમે જ્યારે 7 ટપકા ડ્રો કરો તો પહેલા અને બીજાનો સ્મોલ ગેપ રાખજો, બીજા અને ત્રીજાનું એનાથી મોટું, ત્રીજા અને ચોથાનું એનાથી મોટું. અને એ દ્વીપ પણ ધીરે ધીરે મોટા થતા જશે, કારણ કે પેલું છે 100 યોજનનું જ છે, બીજું છે 200 યોજન છે, પછી 300 યોજન છે. એટલે થોડું થોડું તમારે ડિસ્ટન્સ પણ વધારવાનું છે અને એ સર્કલ પણ મોટા કરતા જવાના છે. જે લોકો દ્વીપ ડ્રો કરે એ લોકો માટે વાત કરું છું. આઈડિયા આવી બધાને તમને ફોટોમાં પણ દેખાય છે કે જે પહેલું દ્વીપ છે સાવ નાનું છે અને સાતમું દ્વીપ છે થોડું મોટું છે. ખ્યાલ આવે છે? અને એક બીજું જે દ્વીપ છે એ બંનેનું ડિસ્ટન્સ જે છે ને એ પણ થોડું થોડું વધારતા જવાનું છે. તો હવે કોને ના સમજાયું? ખ્યાલ આવે છે હું શું કહેવા? ત્યાં નીચેના ફિગરમાં જો ડિસ્ટન્સ પણ લખેલું છે, તમને ક્લિયર ન વંચાતું હોય ને તો 100 યોજન, 200 યોજન, 300 યોજન એવી રીતે છે 700 યોજન સુધી. તો ઇક્વલ ડિસ્ટન્સ નથી આ દ્વીપની વચ્ચે. ખ્યાલ આવ્યું તમને? એટલે નીચે છે ને બધાનું કે આ દાઢાઓ, હું તમને એમ સવાલ પૂછું, દાઢાઓ અંતિમમાં ક્યાં સુધી પહોંચશે, લવણ સમુદ્રમાં ક્યાં સુધી હશે? તો નીચે તમને ટોટલ કરીને પણ આપ્યું છે, પણ એ ટોટલ હવે તમે કરજો. કેમ આવું છે? એક તો ગેપ પણ લેવાનું અને જે ગોળ બિંદુ છે ને એનું માપ પણ તમારે પ્લસ કરવું પડશે. એટલે હું આંકડો હમણાં બોલતી નથી, આ હોમવર્ક આપું છું. દ્વીપનું કાઉન્ટિંગ, દ્વીપનું યોજન અને ડિસ્ટન્સનું યોજન પ્લસ 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 કરતા જવાનું. એટલે ટોટલ તમારું નીચે જે આંકડો આપ્યો છે એ આવે છે કે નહીં એ જોવાનું. કે જંબુ દ્વીપથી છેલ્લા 7મા દ્વીપ વાળા મનુષ્યો કેટલા દૂર છે. બરાબર, આ હોમવર્ક છે. અહીંયા સુધી હવે કોને ના સમજાયું? 303 બોલવા હોય ઈઝી રીતે તો કેવી રીતે બોલવાના? 101 કેવી રીતે થયા પહેલા એ બોલવાનું. 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, 56 અંતર્દ્વીપ, આમ 101 ભૂમિ થયા. એ બધા ઉપર ગર્ભજ પર્યાપ્તા, ગર્ભજ અપર્યાપ્તા અને સમૂર્છિમ અપર્યાપ્તા. બસ, તો આવી રીતે 303 થાય. આ તમારું શોર્ટ વાળું થયું અને વાંચવાનું છે બુકમાં લોંગ વાળું. આઈડિયા આવી બધાને? રિવિઝન કરીશું જરા કે ભૂલી ગયા બધા? નારકીના ભેદ કેટલા? 14. બરાબર. તિર્યંચના ભેદમાં તમારે બધા તિર્યંચ બોલવાના. જલચર, સ્થલચર, સ્થલચરના 3, હેચર બધાનું એડ કરી અને બોલવાનું. ટોટલ 20. દેખાય છે બધાને? ટેબલ ક્યાં છે? બરાબર. પછી મનુષ્યનું હવે એવી રીતે એડ ઓન કરજો. પછી નેક્સ્ટ આપણે દેવનું ભણી અને એ પણ એડ કરીશું દેવનું. પછી તમારા ટોટલ થશે 563. તો આટલા ભેદ આપણને ભણવાના છે. દેવના ઘણા બધા છે 198, એટલે એમાં પણ લખેલું બધું જ છે બુકમાં. ખાલી પેપર પેન્સિલ તમે રાખજો તો આપણે પ્લસ પ્લસ કરતા જશું તો એ તમારે નોટ ડાઉન કરવા માટે સારું પડશે. આપણે એવી જ રીતે શીખીશું કે આપણને એટ ધ ટાઈમ મોઢે થઈ જાય, આપણને બુક જોવી જ ન પડે. આજે બધાને મોઢે થયા મનુષ્યના? તમારી પાસે બુક ન પણ હોય તો 15 કર્મભૂમિના મનુષ્ય, 30 અકર્મભૂમિના, 56 અંતર્દ્વીપના. તો એવી રીતે +2 3
બસ આટલું જ બોલવાનું. એવી જ રીતે મનુષ્યમાં પણ આપણે નેક્સ્ટ ટાઈમ દેવમાં પણ એવું શોર્ટ ફોર્મ કરીશું કે તમને તરત એમના 198 કેવી રીતે થાય છે 1 સેકન્ડમાં યાદ આવી જાય. બરાબર? ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો ઇચ્છામિ દગડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. ચલો સાતામાં આપણે પ્રણામ. અનિકાબેન અને પારુલબેન ની અનુમોદના કરીએ. પારુલબેન વિડીયો ઓન નથી થતો, શું છે? તો હું તમને જોઈ શકું, તમને અનુમોદના કરી શકું. મેં જોયા તો હશે ક્લાસમાં, પણ હું ભૂલી ગઈ છું કોણ છે પારુલબેન. નેક્સ્ટ ટાઈમ જરા વિડીયો ઓન કરશો તો મને આઈડિયા આવે. ઓકે, કઈક પ્રોબ્લેમ હશે મે બી ઘરે, તો તમે નથી કર્યું, વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ કરજો, અથવા મને પર્સનલ પર તમારો ફોટો મોકલાવજો કે કોણ છે પારુલબેન, હું ભૂલી ગઈ છું. ચલો બીજા બધા. હાજી બેન. હા, આભાર બેન. આભાર. દેવગુરુ બેન. કસાય. હા, બધાને ખ્યાલ આવ્યો કે ફાસ્ટ કૃષ્ણ બેન. ગયું? ખ્યાલ આવ્યું કે ફાસ્ટ ગયું? બહુ જ સારી રીતે ખ્યાલ આવ્યો. આવ્યું ને? હા, એમ થયું કે નહીં તો પછી હું બહુ નેક્સ્ટ મોટા મોટા નામ ટાઈમ છે પણ બહુ સારી રીતે. બોર્ડ રાખું નેક્સ્ટ ટાઈમ કે ખ્યાલ આવે છે? આ બી હમણાં સમજાયું, વાંધો નહીં આવ્યો. હા, નહીં તો પછી તમને ના સમજાય તો આપણે બોર્ડ રાખીશું. બોર્ડ રાખજો તો સારું પડશે. ભલે મોકલાવી દો. ડિફિકલ્ટ લાગે છે. ભલે ભલે. કોઈક બનાવી લે ને ઈઝી, તો તમે ગ્રુપ ઉપર નાખજો તો બીજાને બનાવવા માટે સરળ થાય. બરાબર? હું પણ બતાડીશ Okay. બોર્ડ ઉપર, અને તમને ના ખબર પડે એ આપણે જોઈશું. હા પારુલબેન, ખ્યાલ આવ્યું? હા, ખ્યાલ આવ્યું. મનુષ્યબેનના ફોટો મોકલવાનો છે. અનુમોદના. હા, બધા ઓન રાખજો. અને Thank you. કારણ કે શું છે કે અમારા સર પણ એમ કહેતા હોય કે તમારા જેમ નિખિલભાઈ કહેતા હોય છે ને કે તમે બધા ભણો છો એટલે તમે તપસ્વી છો, તો તપસ્વીના દર્શન મને ક્યારે થાય? તો અહીંયા જ થાય 1 કલાક. એટલા માટે એક અઠમનો લાભ બધાને મળ્યો 1 કલાક ભણવામાં. તો તપસ્વી બધા સાતામાં છો કે થોડું બેન, હેડક? તો બધા સાતામાં. તમે સાતામાં છો બેન? અમે સાતામાં. તમે સાતામાં. દેવગુરુ પસાય. ચલો, હોમવર્ક કરવાનું છે બધાએ. જેટલું આપણે એટલું ડ્રો કરજો તો તમારું હજી ક્લિયર થશે. હા, રાઈટ ડિમ્પલબેન? ક્યારે પણ ફોન કરી શકો છો, ન ખ્યાલ આવે તો આપણે વિડીયો કોલ તમને પર્સનલી ડ્રો કરીને પણ બતાડી શકું છું. જો બધાને ખ્યાલ આવે તો ઠીક છે, નહીં તો વિડીયો ખાલી મને પૂછજો કેટલા વાગે કરું વિડીયો કોલ, તો હું તમને ટાઈમિંગ આપી દઈશ.